हेलो फ्रेंड्स, चलो आज આપણે કંઈક વાત કરીએ કેમ કે મેં કોઈ દિવસ બોલીને બ્લોગ તો બનાવ્યો નથી. બનાવ્યો છે પણ એટલો નથી બનાવ્યો, તો મેં વિચાર્યું કે ચલો આજે ખાવા બનાવતા કશી વાત કરી લઈએ. વાત તો આપણે એક જ હોય લેડીઝને કે શું ખાવા નહીં બનાવ્યું. આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે શું ખાતા હતા. અમને તો યાદ છે કે જ્યારે બપોરમાં તો અમને રોટલી શાક હોય અને સાંજના ખીચડી શાક હોય કે દાળ ભાત હોય કે કઢી ખીચડી હોય, એ જ બધું હતું હતું. એનામાં વધારે મહિનામાં કોઈ વાર કશું નવું વસ્તુ બની જાય, જેવી કે છે ઢોસા છે, પાવભાજી છે, એવું કશું નવું બની જતું હતું. અને અત્યારે છોકરાઓ માટે એટલી બધી વસ્તુઓ છે તો બી એ લોકોને એમાંથી બી એ લોકો ચૂઝ કરે છે. પણ મને એવું લાગે છે કે જે આપણે જ્યારે નાના હતા ત્યારે જે ખાતા હતા એ વસ્તુ વધારે સારું હતું. અત્યારે જેટલું વધારે છે એટલા જ છોકરાઓ વધારે નખરા કરે છે. તમે મારે વાતથી અગ્રી છો કે નહીં? આપણે મહિનામાં એકવાર ખાતા હતા, કેટલા ખુશ થઈને ખાતા હતા કે ચલો આજે ઢોસા ખાવાના છે, આજે પાઉંભાજી ખાવાની છે. અત્યારે કેટલી બધી વસ્તુ આપણા સામે પડી છે પણ આપણને ખાવાનું મન નથી થતું. એ ટાઈમે ને આપણી જોડે એટલી કશી વસ્તુ નથી, ના આપણે ખુદ કંઈ બહાર જતા હતા, ના બહાર ખાવા જતા હતા, કશું જ નહોતું. અત્યારે આપણી જોડે બધું જ છે તો બી આપણને મન નથી થતું. એ ટાઈમે આપણી જોડે બહુ સરસ દિવસો હતા. કેટલા લોકો આ વાતથી અગ્રી કરે છે મને કહેજો તો મને ખબર પડે કે મારે પછી વ્લોગ બનાવો કે ના બનાવો, કશી બીજી બાબતે મારે વાત કરવી જોઈએ કે ના કરવી જોઈએ. મને પ્લીઝ કમેન્ટ કરીને જરૂર બતાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. આ નવું જ છે મારી માટે એટલે મને થોડી વાર લાગશે.